નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ આમોદ। આમોદ નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં જ ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા લોકોમાં રોષની લાગણી ફાટી નીકળી હતી। આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના મચ્છી માર્કેટ પાસે મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા દિવસથી ગટરનું ગંદુ વાસ મારતું પાણી ઉભરાતા અવરજવર જતા રાહદારીઓ સહિત પંથકમાં અને આજુબાજુના વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ભય વ્યાપી જવા પામ્યું છે। જ્યારે મુખ્ય માર્ગ પરથી ગટરનું ગંદુ પાણી છેલ્લા કેટલાય દિવસથી પસાર થઈ રહ્યું છે અને આ વિસ્તાર નગરપાલિકાના પ્રમુખનું વોર્ડનું હોવા છતાં પ્રજાની પડતી હાલાકીને નજરઅંદાજ કરવામાં આવે છે, જેથી આવનારી ચૂંટણીમાં લોકો વિરુદ્ધમાં મતદાન કરી જવાબ આપશે તેવી ચર્ચાએ પંથકમાં ભારે જોર પકડ્યું છે। अन्य उल्लेखनीय है कि आमोद नगर में मच्छी मार्केट विस्तार आमोद में भाजपनो विस्तार कहेवामां आवे छे। आ रोड परथी हाईस्कूलना विद्यार्थीओ पण अवर जवर करता होवाथी केटलीक वार यूनिफॉर्म पण खराब थाय छे, जेथी वारंवार उभराती गटरनो प्रश्नो ताकीदे हल करवामां आवे एवी अवर जवर करता लोकोमां तथा नजीकमां ज आवेली शाळाए जता विद्यार्थीओनी मांग उठवा पामी छे। रिपोर्टर मकसूद पटेल, बीएन न्यूज़ आमोद। શું નામ માસી તમારું? પૂંજી પૂંજીબેન, શું સમસ્યા હતી? હા, અમારે બહુ પાણી લીધે છે, ગંધાય છે, અમારે ઘરાક આવતું નહીં, લોકો બધા મોઢ આવીને જાય છે। આ હાથ બધું કરવાનું સાફ છે। અમારા નગરપાલિકાના અમારા પ્રમુખને સાહેબને કહેવાનું શું કહેવાનું છે? સાફ કરવાનું, પાણી ગંધાય બહુ હોય। કેટલા દિવસથી આ પાણી આવે છે? આ 4 દાડા થયા, 4-5 દાડા। શું સમસ્યા હતી તમારી અહીં મનસુરભાઈ? 5 દિવસથી આ ગટરનું ગંદુ પાણી ચાલે છે, કોઈ ધ્યાન પર લેતું નથી। બધા નેતા લોકો અહીંથી આવે જ જાય છે, તો કોઈ આ વાતની કોઈ કાળજી લેતા નથી। સ્કૂલમાં એક બાજુ સ્કૂલ ચામડિયા સ્કૂલના છોકરા અહીંથી જાય છે, એક બાજુ મદરસો છે, એક બાજુ મંદિર છે ને એક બાજુ નમાઝ પડવા અહીંથી લોકો જાય છે। આવા હારા નડતા પ્રસંગો હોય લોકો અહીંથી જાય છે। મેઇન રસ્તો કહેવાય આમોદ। આટલા 5 દિવસથી આ ગંદુ પાણી ગટરનું નીકળે, તો કોઈ વાત આ બાજુ ધ્યાન લેતું નથી। એક લોક સાફ કરી ગયા, કેવી રીતે સાફ કરે, પાણી તો નિકાલ થતો જ નથી। એ ખાલી હાજરી પુરાવવામાં આવે કે ભાઈ સાફ કર્યું એ હું સાફ કરે છે કોઈને ખબર નથી। એટલે આટલી મહેરબાની કરીને એટલી વિનંતી છે મારી નગરપાલિકાથી, સીઓ સાહેબથી કે આટલી મહેરબાની કરે, જાતે આવીને ઉભા રહીને આટલું કામ કરાવી આપો। ધંધા બી બેકાર થઈ ગયા, મચ્છી માર્કેટ છે, પબ્લિક આવતી નથી ને અમારા ધંધા રોજી રોજગાર ચાલતું નથી।